આ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનેલી મોટનાથ સોસાયટી છે। અહીંયા ટોટલ 462 મકાનોની ફાળવણી કરવામાં આવેલી છે। 462 મકાનોમાં 461 મકાનોમાં હિન્દુ પરિવાર રહેવા આવેલા છે। એક પરિવાર વિધર્મીને પાડવામાં આવેલું છે, એક મકાન। છેલ્લા 5 વર્ષથી એ મકાન પડવાયેલું છે, હજુ સુધી રહેવા આવેલા નથી। અને જ્યારે સોસાયટીને ખબર પડે છે કે ભાઈ એ પરિવાર અત્યારે રહેવા આવેલું હતો, ત્યારે સોસાયટી દ્વારા થતો આ વિરોધ છે। એક બહુ સામાન્ય બાબત છે। હરણી વિસ્તાર, મોટનાથ વિસ્તાર એ અસાનધારા હેઠળ આવતો વિસ્તાર છે અને દરેક પરિવાર અહીં હિન્દુ પરિવાર છે, તો હિન્દુ પરિવારની અંદર એક વિધર્મી પરિવારને શા માટે મકાન આપવામાં આવ્યું? હું મોટનાથ રેસિડેન્સીમાં રહું છું। અહીંયા લગભગ 462 જેવા મકાનો ફાળવવામાં આવે છે। આખો એરિયા જે છે, નરણી એરિયા આખો અસાનધારામાં આવે છે। હવે અસાનધારા એટલે તમારે હિન્દુ અને મુસ્લિમના જે એરિયા હોય છે એ પ્રમાણે ફાળવણી કરવામાં આવે। હવે અમે જે મોટનાથ રેસિડેન્સીમાં શાંતિથી રહેવા મળે, હવે અહીંયા એક જ મકાન અને અમને પણ શાંતિથી રહેવા મળે એવી અમારી માંગણી છે। અને અમે કલેક્ટરશ્રીને, મામલતદારશ્રી, અમારો વિરોધ એટલો જ છે કે જો એક જ મકાન એવું હોય તો એમને એમના એરિયામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે અને એ પણ શાંતિથી રહી શકે। તો મુસલમાન એક જ ઘર કેમ આવે? એક જ ઘર મુસલમાનનું, આમાં મુસલમાનનો એરિયો થોડો છે, આપણો આખો હિન્દુનો એરિયો છે, તો એક